हाय गाइस, जय माताजी। स्वागत है तमारू मारी यूट्यूब चैनल शिवराज प्रोडक्शन पर। घरे माताजीना दर्शन करीने अमे फैमिली साथे फरवा जई रह्या छीए। घड़ियाळमां समय जोईए तो रातना 10:30 वाग्या छे। अमे बधा पोतपोताना कपड़ा बेगमां पेक करी दीधा छे अने वरसादी माहोल छे, जेथी आ डालाने अमे टाटिया वडे बांधी दीधुं छे, जेथी पलळाय नहीं। अब एमां डालो तैयार थई गयो छे। पूत गामथी अमारा बनेवी प्रधानजी, बिलोदाती बीजा बनेवी भरतजी તેમજ ફેમિલીના સભ્યો સાથે અમે ફરવા જઈ રહ્યા છીએ। અમારા પિંચીબેન, જય ભાણો બધા પોતપોતાના કપડાં લઈને ગાડીમાં બેસી રહ્યા છે। આ મારો શિવરાજ છે। ફેંકવા નહીં। शिवराज पेलो पति क्यों आधा ऊपर भी आई गयो छोकरा बोलो। जीगर जी, प्रीति, पनुमासी, कैलाश बेन, कारी बेन, रमेश भाई, खुशी बेन, निकिता, जयश्री, हिना, बलाजी, आ हमारी शिवांगी, आ हमारी अरुणी अने शिवांगी बे जना प्रवास में आता नहीं। अम्मा शिवांगी नानी से एटले युवराज भाणो, महेश भाई, सुरेश भाई, भूमिका, अल्पेश जी, वसंती भाभी, विशाल, भावेश, प्रतीक अमे बधा साथे मळीने फरवा जई रह्या छीए। डालामां बधा पोतपोतानी जग्या करीने बेसी गया छीए अने हवे निकळशुं। बोल श्री चामुंडा मात की जय। गाडीमां डीजल पुरावानुं छे तो पेट्रोल पंपे हवे डीजल पुरावा जईशुं। આગળ ટોકો ફૂલ કરી દેજો આગળ। ચલો ભાઈ મને ટોકો ફૂલ થઈ જશે। ડીઝલ પુરાઈ ગયું છે અને હવે અહીંથી નીકળીએ છીએ આગળ જવા માટે। જુઓ આ અમારા જીગરજી જેવા કુંભકર્ણની જેમ ઊંઘ્યા છે। રાતનો લગભગ 1 વાગ્યો છે ને બધા પોતપોતાની તે જગ્યા કરીને એકબીજા પર પગ મૂકીને ગાડીમાં સૂઈ ગયા છે। ડાલાની અંદર ફૂલ સેફટી જીગરજી એકલાને મળેલી છે। બધા બેઠા બેઠા સૂએ છે, એ એકલા આખા ડાલામાં ઊંઘી ગયા છે। અમારા ભલાજી, નિકીબેન, અલ્પેશજી રાત્રે 2 વાગે વચ્ચે અમે ચા પાણી નાસ્તો કર્યો। સવારે 6 વાગે અમે ચોટીલા પહોંચી ગયા છીએ અને ગાડી અમારી પાર્કિંગમાં મૂકી છે। સવારે 6 વાગ્યાનું વાતાવરણ તમે અહીંયા જોઈ શકો છો। ગાડી પાર્કિંગમાં પાર્ક કરીને હવે અમે બધા બ્રશ કરવા, ફ્રેશ થવા, નાવા ધોવા જઈશું અને પછી ગબ્બર પર દર્શન કરવા જઈશું। તો ચાલો જઈએ નાવા આવે। તો મિત્રો આ છે ચોટીલાનું અતિથિ ભવન, જ્યાં દર્શને આવતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ફ્રેશ થવા, નાવા ધોવા માટેની સગવડ છે। તો ચાલો અમે બધા ફટાફટ નાહી ધોઈ તૈયાર થઈ અને ગબ્બર પર દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવીશું। લાઈન સત્યા બજાય છે બધા લાઈન સત્યા આવી ગયા બધા। આ અહીંના અતિથિ ભવનની ટિકિટ છે। એક વ્યક્તિ દીઠ 30 રૂપિયા। અહીં તમે ફ્રેશ થઈ શકો છો, નાહી શકો છો। અમે બધા હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે ચામુંડા માતાએ ગબ્બર પર દર્શન કરવા જઈશું। વહેલી સવારનો અહીંનો નજારો તમે જોઈ શકો છો।
હાય ગાઈઝ, અમે બધા હવે નાહી ધોઈ ફ્રેશ થઈને ગબ્બર આગળ આવી ગયા છીએ અને અહીંથી ગબ્બર પર ચડીશું. માતાજીની માનતાનો ફૂલોનો ગરબો આવી રહ્યો છે. તમે ના જોયો તો જોઈ લેજો ફૂલોનો ગરબો કેવો હોય. મિત્રો, કહેવાયું છે કે ભગવાન માતાજીમાં આસ્થા અને શ્રદ્ધાનો કોઈ પાર નથી. મન હોય તો માળવે જવાય એવી કહેવત અહીંયા સાર્થક થાય છે. તમે આ વ્યક્તિને જોઈ શકો છો કે એ વ્યક્તિ બંને પગે લંગડો છે, છતાં એને ચામુંડા માતાજીમાં અપાર શ્રદ્ધા અને ભક્તિનો એનામાં મહિમા તમે જોઈ શકો છો. એ પણ માતાજીના દર્શન કરવા ચોટીલા ગબ્બર ચડી રહ્યો છે. હા તો મિત્રો, હવે અમે પણ ગબ્બર ચડવાની શરૂઆત કરીએ છીએ. જય ચામુંડામાં. હાય ગાઈસ, તો અમે બધા હવે ચોટીલા ગબ્બર પર પ્રાંગણમાં આવી ગયા છીએ અને હવે તમને મારી સાથે ચામુંડામાના દર્શન કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. મારે માતાજીના દંડવત દર્શન કરવાના છે, તો અહીંયાથી હું હવે દંડ ભરવાનું ચાલુ કરું છું. હા તો મિત્રો, મેં હવે માતાજીના દર્શન કરી લીધા છે અને તમે પણ ચામુંડા માતાજીના દર્શન કરી લેજો. મિત્રો, તમારે ચોટીલા ચામુંડા માતાજીના ઇતિહાસ વિશે જાણવું હોય તો અગાઉ મેં ચામુંડા માતાજીનો ઇતિહાસ વાળો વિડીયો મૂકેલો છે, તો તેને જોઈને તમે ઇતિહાસ વિશે જાણી શકો છો. મંદિરથી બહાર આવીને અહીંયા તમે કંકુ ચાંદલો કરી શકો છો અને આ છે મેલડી માતાજીનું મંદિર. અને હવે તમને ભૈરવ દાદાનું મંદિર પણ બતાવીશ અને ત્યાં તમારે
શ્રીફળ ચડાવવું હોય તો બાજુમાં તમે શ્રીફળ ચડાવી શકો છો. આ ભૈરવ દાદાના મંદિરે લોકો બિસ્ટોલ, બીડી અને તમાકુ જેવા વ્યસન છોડે છે અહીંયા મૂકીને. વિશાલ અને શિવરાજ બંને અહીંયા શ્રીફળ ચડાવી રહ્યા છે. હા તો મિત્રો, ચોટીલાવાળી શ્રી કુળદેવી ચામુંડા માતાજીની ધર્મધજાના દર્શન તમે કરી શકો છો. જય ચામુંડામાં. ગબ્બર ઉપર તમે અહીંયા ભૂંડ જોઈ શકો છો. હવે આપણે નીચે ગર્ભગૃહમાં જઈશું અને ત્યાં પણ દર્શન કરીશું. एक 9 4 5 6 7 બોલો. ખોડિયાલમાં સમજતા મંદિર શું કહેવાય? માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે અહીંયા પરબડીએ પાણી પી અને હવે નીચે જઈશું અને ત્યાં બજાર તમને બતાવીશ. જુઓ, અમારા ભાવેશભાઈ ફ્રી ફાયરના કારીગર ગબ્બર ઉપરથી ઉતરતા પણ ફ્રી ફાયર રમે છે. અમે બધા ગબ્બર પર દર્શન કરીને હવે નીચે આવી ગયા છીએ અને થોડી જ વારમાં બજારમાં જઈશું તો તમને બજારમાં પણ બતાવીશું. અને અહીંયા બાજુમાં ચોટીલા ટ્રસ્ટ તરફથી ભોજનશાળા ચાલુ છે, તે 11 વાગે શરૂ થાય છે. ત્યાં સુધી આપણે બજારમાં ફરી આવીએ અને પછી ત્યાં જમવા જઈશું કે અંદર ભોજનમાં શું શું જમવાનું છે. અહીંયા અમે ગબ્બર પર જતા પહેલા બેગ મૂકી હતી તો અહીંયાથી પહેલા બેગ લઈ લઈએ. સરસ સગવડ છે અહીંયા તમારી બેગ મૂકવાની. ગબ્બર ચડીને બધા ભૂખ્યા થયા છે તો હવે નાસ્તો કરી લઈએ. ઘરેથી અમે પૂરી, શાક, મરચું, ચટણી વગેરે લાયા છીએ તો બધા ભેગા મળીને નાસ્તો કરીને પછી બજારમાં જઈએ. હવે તમને ચોટીલાની બજાર બતાવું. ચલો બજારમાં ખરીદી કરવા જઈએ ને બજાર જોઈએ. અહીંયા તમે અલગ અલગ પ્રકારની તલવાર તથા ક્ષત્રિયને શોભે એવા હથિયારો જોઈ શકો છો અને લેવા હોય તો લઈ પણ શકો છો. બોલ બતાય. બોલા. હા એ સમજો. ઓમાં દરગાહ ખાતે દરગાહ. ઓમાં દરગાહ બસ. એવું છે.
₹5. લે બોલો અવાજ હવે. ₹5. હા એ લેવી બોલો. હા તો મિત્રો, બજારમાં ફરીને આવ્યા અને 11:30 થઈ ગયા છે. જમવાનો સમય પણ થઈ ગયો છે અને અહીંયા જમવા માટે લોકો લાઈનમાં ઊભા છે. તો અમે પણ લાઈનમાં ઊભા રહીશું અને પ્રસાદી લઈશું અને તમને પણ બતાવીશું કે પ્રસાદીમાં શું શું છે. તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. અહીંયા ભોજનાલયમાં પ્રસાદી માટે કોઈ ચાર્જ નથી, છતાં પણ તમને એવું લાગે કે અમારે મફતમાં નથી જમવું તો તમારી યથાશક્તિ પ્રમાણે અહીંયા દાનપેટીમાં દાન મૂકીને પણ તમે જમી શકો છો. અહીં તમે લાઈનમાં ઊભા રહીને જ્યારે જમવા જાઓ છો ત્યારે તમને પહેલાં એક કૂપન આપવામાં આવે છે અને એ કૂપન લઈને તમે જમવા જાઓ ત્યારે તમને પ્રસાદી આપવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા ભોજન પ્રસાદી રૂપે ભાત, દાળ, શાક, રોટલી અને કંસાર એટલે કે માતાજીનું ચૂરમું પણ આપવામાં આવી રહ્યું છે, જેને આપણે મિષ્ટાનમાં લાપસી તરીકે ઓળખીએ છીએ. આ છે આપણી ભોજન પ્રસાદીની થાળી, જેમાં દાળ, ભાત, શાક, રોટલી અને મિષ્ટાન રૂપે લાપસી પણ છે. જય માતાજી મિત્રો, જમીને અમે બધા હવે પરત ઘરે આવવા નીકળી ગયા છીએ. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે. મળીશું હવે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી સૌને જય માતાજી, જય ચામુંડામાં. આ છે અમદાવાદથી રાજકોટ હાઈવે. આ બાજુ તમે રાજકોટ પણ જઈ શકો છો.